આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો મનને મેતાજ કરી કામે લગાડજો મનને મેતાજી કરી કામે લગાડજો જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આજ સુધી જીવ્યા સો કેટલું ને કેવું આજ સુધી જીવ્યા સો કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી જ્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો જમાને ઉધાર તણો કાઢજો તફાવત જમાને ઉધાર તણો કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ એક એક પાનું ચિંતનથી સકાશજો એક એક પાનું ચિંતનથી સકાશજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા માળાના મણકામાં માધવને માપ્યા માળાના મણકામાં માધવને માપ્યા તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો ગીતાની વાત કહો કેટલી પસાવી ગીતાની વાત કહો કેટલી પસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો કામ કરી દાદાના દિલને હલાવજો કામ કરી દાદાના દિલને હલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી કામે લગાડજો મનને મેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો
શિરોગ્રીવા સમમ કાય શિરોગ્રીવમ તારય સંચલમ સ્થિર તારય સંચલમ સ્થિર સમમ કાય શિરોગ્રીવ તારય સંચલ સ્થિર સંપ્રેક્ષ નાસિકાગ્રમ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશસ્વાનલોકયન સ્વમ દિશસ્વાનલોકયન સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશસ્વાવલોકયન સમમ કાય શિરોગ્રીવમ તારય સંચલમ સ્થિરમ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સમ દિશસ્વાવનલોકયન સંચલમ સ્થિરમ સંપ્રેક્ષ નાસિકાગ્રમ પ્રશાંતાત્મા વિગતભિ પ્રશાંતાત્મા વિગતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મચ્ચિતો મન સંયમ્ય મચ્ચિતો યુક્ત આસીત મત્પર યુક્ત આસીત મત્પર મન સંયમમચિયો મન સંયમમચિતો યુક્ત આસીત મત્પર પ્રશાંતાત્મા વિગતિભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમમચિત્તો યુક્ત આસીત મત્પર બ્રહ્મચારી વ્રતે સ્થિત
મન સંયમ્યમર્ચિતો યુક્ત આસીત મત્પર. 13 સાથે. સમંકાય શિરોગ્રીવં ધારય સંચલં સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વં દિશસ્નાવલોકયન બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્યમર્ચિતો યુક્ત આસીત મત્પર યુક્ત આસીત મત્પર. હરિ ઓમ. વસુતાન દેવમ પંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુનિરય તતો જય મુનિ. સમકાય શિરોગ્રીવં ધારયન સંચલં સ્થિરં સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વં દિશસ્વાનલોકયન. કાય શિરો ગ્રીવમ સમમ અચલમ. કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ અચળ ધારયન ચ દિશ અવલોકયન રાખીને અને અન્ય દિશાઓમાં ન જોતા માત્ર સ્વમ નાસિકાગ્રમ સાંપ્રેય સ્થિર પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટકાવીને સ્થિર થઈને બેસવું. બરોબર ને. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 301મો દિવસ. ગઈકાલે આપણો અનાધ્યાય હતો. સોમવારે આપણે મળ્યા ત્યારે 6થા અધ્યાયના 12મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા. 3 શ્લોકમાં ભગવાને ધ્યાનની સામગ્રી બતાવી છે. ધ્યાન ધરવાનું હોય, ભગવાનની મૂર્તિમાં ચિત્તને એકાગ્ર કરવાનું હોય તો આ 3 શ્લોકની અંદર કયા કયા સાધનો, કેવી રીતનું બેઠક, કેવી રીતનું મન અથવા ઇન્દ્રિયો, એનું 3 શ્લોકની અંદર ભગવાને સુંદર મજાનું વર્ણન કર્યું છે. એટલે ધ્યાનનું કેટલું મોટું મહત્ત્વ છે તે આ 3 શ્લોકો ઉપરથી આપણે સમજાય છે. ભગવાન પોતે જ ધ્યાનની વાત, સામગ્રીની વાત બધી ભગવાન પોતે જ સ્વમુખે કરે છે કે જેણે ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરી અને મારા સુધી જેણે પહોંચવાનું હોય ને એણે આટલી વાતો યાદ રાખવી જોઈએ. ત્યાંથી શરૂઆત કરી હતી 11મા શ્લોકમાં. ત્યાંથી 11મા શ્લોકમાં શરૂઆત કરી દર્ભ ઉપર મૃગચર્મ ઉપર સરસ મજાનું ધોયેલું વસ્ત્ર, સ્વચ્છ વસ્ત્ર રેશમી, અને એની ઉપર પછી શાંતિથી સ્થિર થઈ અને આસન એટલું ઊંચું પણ નહીં, એટલું પણ નીચું નહીં, એવી રીતે ધ્યાન ધરવા માટે બેસવું. આ ધ્યાનનું મહત્ત્વ ભગવાને 3 શ્લોકમાં સમજાવ્યું છે. એનો વિચાર આપણે થોડા સમયથી કરીએ છીએ. તેથી ધ્યાન ચિત્તે એકાગ્રતા જ્યારે કરવા બેસીએ ત્યારે કેવી રીતે બેસવું, કઈ કઈ વસ્તુથી દૂર રહેવું તેનો વિચાર ભગવાને આ 3 શ્લોકની અંદર કરેલો છે. એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવાનો. આ ભગવાને બહુ સ્પષ્ટતા કરી. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે 301 દિવસથી કરતા રહેલા છીએ.
બધા દર્શન શાસ્ત્રો ગીતાની અંતર્ગત છે, પરંતુ ગીતા કોઈ પણ દર્શન શાસ્ત્રની અંતર્ગત નથી. શ્રીમદ ભગવદ્ ગીતા છે એને કોઈ અંતર્ગત નથી. બાકી દર્શન શાસ્ત્રોનો અભ્યાસ આપણે કરીએ તો એમણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો આધાર લેવો પડે છે. ગીતાએ કોઈનો આધાર લેવો પડતો નથી. એમ દર્શન શાસ્ત્રમાં જગત શું છે અને બ્રહ્મ શું છે એનું શિક્ષણ આપવામાં આવે છે. ગીતા શિક્ષણ નહીં પણ અનુભવ કરાવે છે. ગીતા અને દર્શન શાસ્ત્રમાં એટલો ફરક છે. ગીતા છે એ આપણે માનવ જીવનનો આવી રીતનો અનુભવ અને દર્શન કરાવે છે. ગીતામાં કોઈ મત એટલે કે સંપ્રદાયનો આગ્રહ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એવો છે એમાં કોઈ મત એટલે અનેક પ્રકારના જે સંપ્રદાયો છે એ સંપ્રદાયનો આગ્રહ નથી. માત્ર ને માત્ર જીવના કલ્યાણ માટે અને જીવના શ્રેય માટે શ્રીમદ ભગવદ્ ગીતા આગ્રહ રાખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આગ્રહ શેનો રાખે છે કે માનવ માત્રનું કલ્યાણ થાય. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય ને તો એનું કલ્યાણ કેવી રીતે થાય એ શ્રીમદ ભગવદ્ ગીતાનો આગ્રહ છે. એટલે કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો માણસ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ઉપાડી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી શકે છે. એ ગીતાનું મુખ્ય છે. તેથી મતભેદ ગીતામાં નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ ભગવાને મતભેદ કર્યો નથી. આગળના શ્લોકો ઘણા બધા આપણે આવશે, એમાં બધી વાતો આવવાની છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા કે આંકે એમાં કોઈ મત નથી, બલકે ટીકાકારોમાં છે. ટીકાકારો જ્યારે ગીતા ઉપર અલગ અલગ રીતે સિદ્ધાંતો પોતાના બુદ્ધિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે એની અંદર ભેદ થોડોક હોય એમ, પણ ગીતાની અંદર નથી. ગીતા એ તો સર્વસામાન્ય માનવજાત સુખી કેમ થાય અને માનવ હળવે હળવે પરબ્રહ્મ પરમાત્માને કેમ પામી શકાય એની જ બધી જ વાતો ગીતાની અંદર કરેલી છે. તેથી મતભેદ ગીતામાં નથી, બલકે ટીકાકારોમાં છે. ગીતાના સિદ્ધાંત પ્રમાણે ચાલવાથી સગુણ અને નિર્ગુણ ઉપાસકોના પરસ્પર ખટપટ થવાની સંભાવના જ નથી. મોટો સગુણ ભક્તિ મોટી કે નિર્ગુણ, એવી રીતે ઘણીવાર સમાજની અંદર ઘણા લોકો આવી રીતનું ચર્ચાઓ કરતા હોય છે, બરાબર ને? તો એ ચર્ચાઓ કરનાર લોકો જો ખરેખર ગીતાને દિલથી જો વાંચે ને તો આ બધી ખટપટ સગુણ અને નિર્ગુણ બંનેની મટી જાય છે. ભગવાન સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. જેવી રીતે દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે કે ભાઈ ઓફિસે જાય 8-10 કલાક કામ કરે એટલે ત્યાં એ બોસ તરીકે સેક્રેટરી તરીકે હોય, એટલે 25-50-100 માણસો એની નીચે કામ કરતા હોય સેક્રેટરી, ત્યારે એને બોસ કહેવામાં આવે. કેવો? એ માણસ ઓફિસની અંદર જે 8-10 કલાક જે કામ કરે છે એટલે 25-50 લોકો ઉપર ધ્યાન રાખીને બધું કામ કરાવે એટલે એને સેક્રેટરી એટલે એને બોસ કહેવામાં આવે છે. પણ એ ભાઈ જ્યારે ઘેરે આવે, બરાબર, બોસના કપડાં ઉતારે, બધું જે કાંઈ ટાઈ બાઈ ઉતારે અને હળવા એવા કપડાં પહેરી અને જ્યારે ઘરની અંદર ફરે ત્યારે એનો એ જે સેક્રેટરી હોય છે ને એ કાંઈનો પતિ હોય છે, કાંઈનો બાપ હોય છે, કાંઈનો પુત્ર હોય છે. ભાઈ તો એનાય છે, પણ ઓફિસમાં હતા ત્યારે સેક્રેટરી, ઘરમાં આવ્યા ત્યારે કોઈનો પિતા, કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈનો આવી રીતનું હોય કે નહીં? તો એવી રીતે ભગવાન જ્યારે જેવી રીતની જરૂરિયાત પડે, બહુ ગરમી થતી હોય તો ભગવાન કે કાંઈ કપડાની જરૂર નથી, આ ભભૂતિ લગાડી, બરોબર ને? પણ આપણે ફેરફાર કરી નાખ્યો. આપણને એમ થયું કે આ ભગવાન અમને જોતો નથી. ગીતાકાર કહે છે કે એકવાર સમજી અને જો ગીતાનો અભ્યાસ કરવામાં આવે તો સગુણ અને નિર્ગુણ આ બંને વચ્ચે જે યુદ્ધો થાય છે અથવા વાણીના પ્રહારો એકાબીજા ઉપર થાય છે ને એ બધું જ મટી જાય છે. કારણ કે ભગવાને બહુ સરસ રીતે સગુણ અને નિર્ગુણ નિરાકાર બંનેની વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ ભેદ જ નથી. નિર્ગુણ નિરાકારમાં પરસ્પર ખટપટ ચાલે છે એવી સંભાવના છે. ગીતામાં ભગવાન સાધકને સમગ્ર ભણી લઈ જાય છે. કેવો? સાધક એટલે જે ભક્તિ કરવા માટે જે સાધક તૈયાર થયો છે એને સમગ્ર ભણી મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયોનો પ્રત્યેક જગ્યાએ એનો વિકાસ થતો જોવા મળે છે. ખાલી ઇન્દ્રિયોનો વિકાસ થાય તો એનો જાડો થઈ ગયો છે એમ કહેવાય, બરાબર ને? પણ બધી જ
મન બુદ્ધિ ઇન્દ્રિય શરીરનો બધાનો સરખી રીતે વિકાસ થવો જોઈએ. તેથી સમગ્ર ભણીને શ્રીમદ ભગવદ્ ગીતા માનવ જાતને લઈ જાય છે. બીજી વાત સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર, પછી ચતુર્ભુજ કે સહસ્ત્રભુજ સહસ્ત્રભુજ દ્વિભુજ વગેરે બધા જ રૂપો સમગ્ર પરમાત્માના અંતર્ગત છે. આ બધા જે કાંઈ ભગવાનના જે કાંઈ રૂપ છે, જ્યારે જ્યારે જેવી રીતની જરૂરિયાત પડે ત્યારે મત્સ્ય અવતારથી શરૂઆત કરે. તેથી આપણે એને અવતાર તરીકે માન્ય કર્યું ને. મત્સ્ય અવતારથી શરૂઆત થઈ અને આપણા જે 10 અવતાર થયા એમાં ભગવાનને જ્યારે જ્યારે જેવી રીતની જરૂરિયાત પડી ત્યારે ભગવાને એ રૂપ ધારણ કર્યું. બરાબર ને? તો કહેવાનો અર્થ કે સમગ્ર રૂપ એ ભગવાનનું જ રૂપ છે, પરમાત્માની અંતર્ગત છે. સમગ્ર રૂપમાં કોઈ પણ રૂપ બાકી રહેતું નથી. કોઈ પણ દેવતાની ઉપાસના કરો, તમામ ઉપાસનાઓ સમગ્ર રૂપની અંતર્ગત આવી જાય. ભગવાનની અંદર પરમાત્માની અંદર દેવદેવીઓના જે કાંઈ રૂપો છે એનું માણસ જો ધ્યાન ધરે તો એ બધા રૂપોનો અંતર્ગત પરમાત્માની અંદર આવી જાય છે. અંતે ભગવાન પણ કહે છે કે આ બધી અલગ અલગ જે કાંઈ નદીઓ છે ને એ અંતે તો જેમ સમુદ્રમાં ભળીને એક રૂપ થઈ જાય છે એમ બધી નદીઓ મારામાં જ આવે છે. સંપ્રદાય ગમે તે પાળતો હોય, ધર્મ ગમે તે પાળતો હોય, ગમે તે માતાજીને માનતો હોય, પણ એ બધી અંતર્ગત અહીં શબ્દ શાસ્ત્રકારોએ વાપર્યો છે કે પરમાત્માની અંતર્ગત બધી વાતો છે. એટલે બધી જ નદીઓ જેમ સમુદ્રને મળે અને સમુદ્રમાં પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, એમ બધા જ ધર્મો બધા જ સંપ્રદાયો ભગવાન પરમાત્મામાં મળે અને ન્યાય એનું બધું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે. એને પરમાત્મા કહેવામાં આવે છે. તેથી સંપૂર્ણ દર્શન સમગ્ર રૂપની અંતર્ગત આવી જાય છે. આથી સર્વ કોઈ પરમાત્માની અંતર્ગત જ છે. પરમાત્મા સિવાય લેશ માત્ર કંઈ જ નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આ જ ભાવથી તદરૂપ છે. તેથી તેનો અભ્યાસ આપણે કરતાં 301મા દિવસે પૂગ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયથી શરૂઆત કરી અને 6થા અધ્યાયના આપણે 13મા શ્લોક સુધી આજે આપણે અભ્યાસ કરતાં આવી ગયા છે. તેથી ગીતાનો અભ્યાસ કરતાં આપણે 6થા અધ્યાયના 13મા શ્લોક સુધી આજે આપણે આપણી યાત્રા પહોંચી ગઈ છે. આજે 13મા શ્લોકનો 11, 12 અને 13 એ 3 શ્લોકની અંદર ભગવાને અહીંયા ધ્યાનની સામગ્રી, ધ્યાન કેવી રીતે કરી શકાય, પછી ઇન્દ્રિયો હોય, મન હોય કે બહારની વસ્તુ, એનું સમગ્ર 3 શ્લોકની અંદર ભગવાને વર્ણન કર્યું છે. એમાંનો આ છેલ્લો શ્લોક છે. એટલે એમાં ભગવાન શું કહે છે? સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્ન સંસલમ સ્થિરમ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશ સ્વાદ્યલોકયન. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ તટા ધારણ કરીને અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટકાવીને અન્ય દિશાઓ તરફ ન જોતા મન ધ્યાન ભગવાનની અંદર ધરવું. આ શ્લોકની અંદર ધ્યાનની સામગ્રી સમજાવતા ભગવાન કહે છે કે ધ્યાન ધરવાની કઈ કઈ વાતો હોય છે. તો 3 વાતો ખાસ અહીં કીધી. કઈ? કાયા, મસ્તક અને ડોક. એ 3ને સીધા રાખવાના. શું કે? કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ કમર ટટા ધારણ કરી અને સ્થિર થઈને પોતાની નાસિકાગાના અગ્રભાગે દ્રષ્ટિ ટકાવી. નાસિકા એટલે આપણે નાકના આગળના ભાગમાં દ્રષ્ટિ ટકાવી અને પછી કહે છે કે અન્ય દિશાઓ જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ દિશાઓ પર ધ્યાન ન રાખતા, એટલે આંખ બંધ કરી દેવાની, મન ભગવાનની અંદર લગાડવું. આ જ ભક્તિ છે. ભગવદ્ ગીતા આપને સમજાવે છે. આ શ્લોકમાં ભગવાન એક શબ્દ પહેલો વાપરે છે, સ્થિર. કેવો? આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને સ્થિર વાપર્યો છે. આ શ્લોકમાં ભગવાને એક શબ્દ સ્થિર વાપર્યો છે. સ્થિર કાયા શિરો ગ્રીવમ સમમ અચલમ કારયમ સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ તદિશા. આ બધા વિશેષણો ભગવાને આ શ્લોકની ધ્યાનની સામગ્રીમાં કેટલા પ્રકારના વિશેષણો આવે તે ભગવાને વિશેષણો આ શ્લોકની અંદર સમજાવ્યા છે. જે સ્થિર છે,
શરીર, માથું અને ગરદન જેણે સમાન રાખી દીધા છે, જે પોતાના નાસિગ્રા તરફ જોતો રહ્યો છે, દિશાઓ તરફ જેનું ધ્યાન નથી, એવા પ્રશાંતાત્મા યુક્ત મતપર એવું ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. ભગવાન આ શ્લોકમાં આગળ કહે છે, આ શ્લોકમાં ભગવાન પ્રથમ ચરણમાં સ્થિર શબ્દ વાપરે છે. પહેલું વિશેષણ ભગવાન આ શ્લોકમાં સ્થિર વાપર્યું છે. ભગવાન પાસે બેસવાની શરૂઆત કરવાની હોય ત્યારે માણસે પહેલાં સ્થિર બેસવું પડે. પહેલી વાત આ શ્લોકની અંદર ભગવાને કીધું કે જ્યારે ધ્યાન ધરી અને ભક્તિ કરવા જ્યારે માણસ જ્યારે ભગવાનની સામે બેસે ત્યારે સ્થિર થઈને બેસવાનું છે, એવું આ શ્લોકની અંદર. તેથી ભગવાને સ્થિર શબ્દ ધારય સંચલમ સ્થિર, કોઈ પણ જગ્યાએ મનને આડું હવળું ન જવા દેતા સ્થિર થઈને આસન ઉપર બેસવું, આટલું ભગવાને કીધું. સ્થિર બેઠા પછી શરીરનું હલનચલન બંધ રહેવું જોઈએ, એમ આ શ્લોકમાં કહ્યું છે. આપણી પૂજા કેવી કે આપણે જ્યારે પાટલા ઉપર કે આસન ઉપર બેઠા હોય અને તરભાણિયામાં અથવા એકાદું કાંઈક વસ્તુ ઘટતી હોય ને તો જોરથી અવાજ મારીએ, પેલા ટેણિયા મારી આ વસ્તુ પડી રહી છે જરીક લાય તો. હવે ધ્યાન ધરવા બેઠા છે ને મન ક્યાં છે? કોઈ પણ વસ્તુ ભૂલી ગયા હોય અથવા હવે ઊભું થવાનું નથી તો બે ત્રણ અવાજ મારીને બોલો કે નહીં, એટલે માણસનું મન અસ્થિર થઈ જાય છે. તેથી ભગવાને કીધું કે જે સામગ્રીની જરૂરિયાત હોય એ બધી સાથે લઈને બેસો અને પછી આવી રીતનું જે કાયા છે, મન છે, ડોક છે એને સ્થિર રાખી નાસિગ્રા એટલે કે નાકના અગ્રભાગમાં ધ્યાન રાખી બધી દિશાઓને ભૂલી જાઓ અને પછી ભગવાનની અંદર મનને લગાડી દો. અને એ લગાડતી વખતે માણસની સ્થિરતા હોવી જોઈએ. તેથી સ્થિર બેઠા પછી શરીરનું હલનચલન બંધ થવું જોઈએ, એમ આ શ્લોકની અંદર ભગવાને સ્પષ્ટ લખ્યું છે. જેમ શરીરનું સ્થૈર્ય જોઈએ તેમ વિચારોનું અને ઉપાસ્યાનું પણ સ્થૈર્ય જોઈએ. બરાબર, વિચારોનું સ્થૈર્ય જોઈએ. તેથી ઉપાસ્યનું પણ સ્થૈર્ય હોવું જોઈએ. આ ત્રણેય વાતોમાં તેના બારામાં માણસ સ્થિર હોવો જોઈએ. આમ ભગવાન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. યોગિક પ્રક્રિયામાં માણસ શરીર, ગરદન, માથું સમાંતર રાખે એ શારીરિક પ્રક્રિયા છે, બરાબર, તે તો હોવી જ જોઈએ. મન, ગરદન અને ડોકની જે વાત કરે છે કે નાસિકાના અગ્રભાગ ઉપર આમ ટટાર બેસીને ધ્યાન ધરવાનો પ્રયત્ન અહીંયા ઉપાસ્ય એટલે સાધકે કરવો જોઈએ. આ વાત તો ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. શરીર સ્થૈર્યની જોડે જોડે સાથે સાથે વિચારોનું સ્થૈર્ય પણ જરૂરી છે. એ વખતે દુનિયાવી વિચારો બધા બંધ થવા જોઈએ. મનની અંદર કોઈ પ્રકારનો ભૌતિક અથવા કોઈ પણ કાર્યનો વિચાર માણસના મનની અંદર હોવો જોઈએ નહીં. અસ્થિર અને સંચળ વિચારોનો માણસ ચિત્ત એકાગ્રમાં આગળ વધી શકે નહીં. તેને ઘડીકમાં કોઈ વસ્તુ સારી લાગે અને ઘડીકમાં કોઈ વસ્તુ ખરાબ પણ લાગે. જેમનો વિચાર નથી, જેની સ્થિર બેઠક નથી, એને થોડીક વાર આ વસ્તુ સારી લાગે, થોડીક વાર આ વસ્તુ સારી. તેથી ગીતાકારે સ્થિરનો એક શબ્દ મૂકીને માણસને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે વખતે ભક્તિ કરતા હોય તે વખતે દુનિયાના દરેક જે કાંઈ આપણા કાંઈ ભોગના વ્યવહારો છે એ બધા બંધ કરી અને બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્થિર થવાનું, કેવું? બધું ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ આ બધાને ભૂલી અને સ્થિર થઈ અને ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારું યા ખરાબ લાગવાનું તેની પાસે ખાસ કંઈ કારણ પણ હોતું નથી. આવા અસ્થિર વિચારના માણસો ઉપર ભરોસો રાખવા લાયક હોતા નથી. વિચારોના સ્થૈર્ય સાથે સાથે ભગવત કાર્યમાં સ્થૈર્ય હોવું જોઈએ. વિચારોનું સ્થૈર્ય હોય તો જ કૃતિમાં સ્થૈર્ય આવે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કીધું, સમમ કાય શિરોગ્રીવમ ધારય સંચલમ સ્થિરમ. તેથી વિચારોની અંદર અને કાર્યની અંદર પણ સ્થિર રહેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. જે સત્કાર્ય, જે ભગવાનનું કાર્ય હું હાથમાં લઈને ફરું છું એ કાર્યની અંદર પણ માણસની સ્થિરતા હોવી
ના થોડાક દિવસ આ કાર્ય સારું લાગે, થોડાક દિવસ બીજું લાગે, થોડાક દિવસ આમ લાગે, તો એમાં સફળતા એને મળતી નથી. કોઈ પણ સારો વિચાર હોય, સદવિચાર હોય, બરાબર, તો એ વિચારો ઉપર સ્થિર થઈને માણસે એને વળગી અને આગળ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વિચારોના સ્થૈર્ય સાથે સાથે ભગવત કાર્યમાં સ્થૈર્ય હોવું જોઈએ. વિચારોનું સ્થૈર્ય હોય તો જ કૃતિમાં સ્થૈર્ય આવે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને સ્થિર શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. વિચાર અને કૃતિ, થોટ એન્ડ એક્શન, અંગ્રેજીમાં શું કહે ને, થોટ એન્ડ એક્શન. વિચાર એટલે થોટ અને એક્શન એટલે કૃતિ. એટલે કે વિચાર અને કૃતિ, થોટ અને એક્શન જીવનની આ બે પાંખો છે. આ બે પાંખો હોય ને, એ બે પાંખો દ્વારા ભગવાન સુધી પહોંચાઈ શકાય છે. એકાદ કાર્ય હાથમાં લીધું પછી તેનું સારું ફળ ન મળે તો માણસ કાર્ય છોડી દે, અડધેથી છોડી દે. ઘણી વાર કહેવો 5 વર્ષથી આ મળ્યું નહીં, એટલે ઘણી વાર એ છોડીને બીજી જગ્યાએ ત્યાં 2-4 વર્ષ કે આમાંય કાંઈ નથી ભાઈ, એમ કરીને ઘણીવાર માણસ આવી રીતનો આધ્યાત્મિક અને ફરતો હોય છે. ત્યારે ગીતા અહીંયા સ્થિર રહેવાની વાત કરે છે. કોઈ પણ સંપ્રદાય પકડીએ, કોઈ પણ ભગવાનને આપણે આરાધ્ય દેવ તરીકે પૂજીને તો એના ઉપર સ્થિર બનીને માણસ ફળ મળે કે ન મળે, એમાં ફાયદો થાય કે ન થાય, પણ માણસે જે કાર્ય હાથમાં લીધું છે ને એમાં સ્થિર બનીને કર્તવ્ય કર્મ કરવું જોઈએ, એમ ભગવાન આ શ્લોકની અંદર સ્પષ્ટતા કરે છે. તેથી ભગવત કાર્ય ઉપર દીકરા જેવો પ્રેમ હોય તો જ માણસ ભગવત કાર્યને છોડતો નથી, નહીંતર છૂટી જાય. એવું દીકરો, નાનો બાળક જન્મે અને એના ઉપર મા બાપને જેટલો પ્રેમ હોય ને એટલે તો જ આવી રીતના, નહીંતર તો ભગવાન ઉપર જો પ્રેમ ન હોય ને માણસ જો કાર્ય કરે તો ક્યારે કાર્ય હાથમાંથી છૂટી જાય ખબર પડતી નથી. એટલે દીકરાને જેમ મા ઉપર પ્રેમ હોય ને એટલો જ પ્રેમ અહીંયા ભગવાન ઉપર કાર્ય કરનારને હોવો જોઈએ. દાદા ઘણીવાર એક દ્રષ્ટાંત આપે સમજાવવા માટે કે એક બેન 18 વર્ષની હતી, એટલે બાપાએ નક્કી કર્યું કે હવે આને મારે પરણાવી દેવી જોઈએ. એટલે 2-4 મૂર્તિયા જોયા, નક્કી થઈ ગયું. અને નક્કી થયા પછી આ બાપ એના નક્કી થયેલા જે હું કહેતો વેવાયતાને કહે છે કે મારી દીકરીને તમારે ત્યાં મોકલું ખરો, પણ મારી દીકરીને એક ટેવ છે, એ ટેવ તમારે એને જાળવી રાખવી પડશે. એટલે સસરાએ કીધું સામેવાળાએ, બોલો ની શું વેવાય છે? તો કે મારી દીકરીને એકદમ આવી રીતનું ઠંડુ અને એકદમ ખાટું લીંબુનું શરબત 3 ટાઈમ જોઈ છે. કેટલું? સવાર, બપોર અને આ મારી દીકરીને મેં છોડાવવાનો ઘણો 18 વર્ષ પ્રયત્ન કર્યો પણ એનાથી છૂટતું નથી. જો આ તમારી શરત મંજૂર હોય તો મારી દીકરીને તમારા દીકરા જોડે પરણાવું. બાપ બે વેવાયુની વેવાય કે કાંઈ વાંધો નહીં, અમારે લીંબુડીની 10 વીઘાની ખેતી થઈ. હું કે વેવાએ શું કીધું કે મારે 10 વીઘાની લીંબુડી છે અને જેટલા પીવા એટલે ભલે નહીં પીવી. એટલે એ નક્કી થઈ ગયું. લગ્ન થયા એટલે એકાદ વર્ષ સુધી તો દરરોજ 3 ટાઈમ લીંબુનું એકદમ ખાટું શરબત આ દીકરી પીવા લાગી. ટેવ પહેલેથી મા બાપને ઘરેથી લઈને આવેલી, એટલે સસરાએ પણ એને છૂટ આવી, કાંઈ વાંધો નહીં, ભલે નહીં પીવે, આપણે તો ઘણી બધી લીંબોડી છે, કેટલું પીવે. એમ થતાં એકાદ વર્ષ થયું અને શ્રીમંત નયન સંસ્કાર થયા અને પછી બાળકનો જન્મ થયો. થોડા સમય પછી અને બાળકનો જન્મ થયો, બાળક આમ તેમ થોડુંક ઢીલું પડ્યું અથવા એને રોગ આંબી ગયો. એટલે ડૉક્ટર પાસે લઈ ગયા, MD પાસે. ડૉક્ટરે બરાબર તપાસ કરી અને કે ભાઈ તમારું બાળક તો બહુ તકલીફવાળું છે, બેન તમારે ખોરાકમાં શું ખાવ છો તમે? એવા પ્રશ્ન જે 2-5 હતા ને ડૉક્ટરે પૂછ્યા. એ કે એ તો એકદમ સાદું સિમ્પલ. તો તમને કાંઈ આદત છે, તમને કાંઈ બીજી ટેવ છે? તો કે હા, હું 18 વર્ષની થઈને સાસરે આવી ત્યાં સુધી હું લીંબુનું પાણી દરરોજ 3 ટાઈમ ખાટું એકદમ આમ કેરી ખાટી હોય ને જેમ બનાવે એવું પીવું છું. બેન આની અસર તમારા બાળક ઉપર થાય છે. આ જો તમારે બાળકને સાજું કરવું હોય, મોટો કરવો હોય અને તમારે એને જો આવી રીતનું કરવાનું હોય ને તો બેન તમારે આ શરબત બંધ કરવું પડશે. શા માટે બંધ કર્યું? બેને ફટનાનું બંધ કર્યું. અહીંયા એને બાપાએ સમજાવતા હતા, વેવાય કે બેટા એકાદ ટાઈમ પીવે તો સારું, ભલે તું 3 વાર પી એનો કાંઈ વાંધો, પણ આ બધું પણ કોઈથી માની નહીં. પણ બાળક ઉપરના પ્રેમ, બેન તમારે આ બાળકને જો બચાવવું છે, મોટું કરવું છે, એને આવી રીતે વૃદ્ધિ જો કરવાની છે ને
તો તમારા ધાવણની અંદર આ જે ખટાશ જે આવે છે ને એની અસર આ બાળક ઉપર થઈ છે. તેથી તમારે આ ખાટા શરબતનું લીંબુ તમારે બંધ કરવું. ફાટનારનું બંધ થઈ ગયું કે નહીં? શા માટે? બાળક ઉપર પ્રેમ છે. એમ ભગવત કાર્ય ઉપર જો પ્રેમ હોય ને, આપણે ભગવાન ઉપર પ્રેમ હોય ને, તો ભગવત કાર્ય માણસનું છૂટતું નથી. લોકો તો આમ તેમ બોલે, ગમે તેમ વાતો કરે કે હારો આ 15 વર્ષથી હતો ને હવે સ્વાધ્યાયમાંથી છૂટી ગયો. લોકો ગમે તેવી વાતો કરે, પણ આ કહેવાનો અર્થ કે ભગવાન ઉપરનો આત્યંતિક આંતરડાનો જો પ્રેમ હોય તો બોલવાવાળો તો બોલે, પણ મારો રસ્તો જો સાચો હશે ને તો 100% ભગવાન મને મદદ કરવાના છે. કાંઈ કહે છે કે ભગવત કાર્ય ઉપર દીકરા જેવો પ્રેમ હોવો જોઈએ. કેવો? જેમાં આ 18 વર્ષની છોકરી થઈ, 19મા વર્ષ પછી એને શરબત છોડ્યું વરદી પછી. શા માટે? દીકરા ઉપર એને પ્રેમ હતો. એમ ભગવાન ઉપર, ભગવાનના કાર્ય ઉપર જો માણસને પ્રેમ હોય ને તો ગમે તેવા લોકો ગમે તેવી રીતની આડી હવળી વાતો કરે પણ માણસનું ભગવત કાર્ય છૂટતું નથી. તેથી ભગવત કાર્ય ઉપર દીકરા જેવો પ્રેમ હોય તો જ માણસ ભગવત કાર્યને છોડતો નથી. પૂજ્ય દાદા આ દ્રષ્ટાંત આપીને આપને સમજાવે છે. પૂજ્ય દાદાએ આ દ્રષ્ટાંત બહુ સારી રીતે એના પ્રવચનમાં આપ્યું હતું. તેથી ભગવત કાર્ય ઉપર દીકરા જેવો પ્રેમ બેસવો જોઈએ તો જ ખાટું શરબત છૂટે, નહીતર ખાધે જ રાખે દિવસમાં 3 વાર. જ્યાં સુધી આ વાત ખબર ન પડે ત્યાં સુધી બધું ચાલે, પણ ખબર પડે કે મારા દીકરાને મારા લીંબુના શરબતથી અગવડ ઊભી થાય છે, તેથી મારે આ બંધ કરવું જોઈએ. ભલે ભાવતું હોય, ઘણા વર્ષોથી ટેવ પડી ગયેલી હોય, પણ ટેવ છૂટી જાય કે નહીં? છૂટી જાય. એક ભગવાન ઉપરનો પ્રેમ બેસે એટલે ભૌતિક પદાર્થો ઉપર પછી માણસનો પ્રેમ રહેતો એમ ભગવાન ઉપર, ગીતા ઉપર જો માણસનો પ્રેમ બેસે ને તો આપણો મોબાઈલ છૂટે. બાકી ગમે એટલા વાર ટોકીને ઠાકો તો મોબાઈલ છૂટે. એકવાર ભગવાન ઉપર, ગીતા ઉપર માણસનો પ્રેમ બેસી ગયો તો ગીતા અને ભગવાન કરતાં જગતમાં કોઈ મારો મોબાઈલ મોટો નથી. આ સમજણ જો માણસને પાકી થાય તો માણસનો મોબાઈલ બંધ કરીને 2 કલાક બેસતા આવડે, નહીતર આવડે નહીં. દીકરો નબળો હોય તો મા બાપને દુઃખ થાય કે નહીં? દીકરો નબળો હોય મા બાપને દુઃખ થાય કે થાય? તેમાં કાર્ય નબળું પડે ત્યારે માણસને દુઃખ થાય. પછી તે બમણા વેગથી કાર્ય ઉપાડે તો જ કાર્ય ઉપર તેનો સાચો પ્રેમ. કાર્ય નબળું પડે, ક્યાંક અગવડ ઊભી થતી હોય અને ડબલ વેગથી માણસ કામ કરી અને કાર્યને સારી રીતે પાછું પાટા ઉપર ચડાવવાનો માણસ પ્રયત્ન કરે છે. ભગવાનનું કામ જ્યાં સુધી પોતાનું લાગતું નથી ત્યાં સુધી કોઈ મોટું કાર્ય થતું નથી, વેગવાન થતું નથી. પડોશીના દીકરા તરફ જે દ્રષ્ટિ હોય તે દ્રષ્ટિથી માણસ ભગવત કાર્ય ઉપર જુએ તો કાર્યની પણ પુષ્ટિ ન થાય. પડોશીના દીકરા પ્રત્યે જેટલો પ્રેમ હોય એટલો પ્રેમ જો પોતાના દીકરા ઉપર રાખે તો પોતાના દીકરા ઉપર પુષ્ટિ થતી નથી. પુષ્ટિ ક્યારે થાય? તો કે આ તો મારો પોતાનો દીકરો છે. પડોશીનો કદાચ, આપણો દીકરો કદાચ પડોશી પાસે રમવા ગયો, 1-2 વર્ષનું બાળક હોય તો એ ઘડીક રમાડે, સારો હોય ત્યાં સુધી, પણ એ કાંઈ સી કરી દે અથવા લીટ લગતી તો પરબારી કે બેન તારા દીકરાને તું લઈ જા, એમ કે નહીં? પણ માં હોય તો બધું સાફ કરીને રાખે. એટલે પડોશીના દીકરા ઉપર જેટલો પ્રેમ હોય એટલો જ પ્રેમ જો પોતાના દીકરા ઉપર હોય તો પોતાના દીકરાની પુષ્ટિ થતી નથી. પોતાના દીકરાની જો પુષ્ટિ કરવાની હોય તો બાળક ઉપર આંતરડાનો પ્રેમ હોવો જોઈએ. તેથી કાર્ય તરફ આત્મીય દ્રષ્ટિથી જોવાતું ન હોય તો એકાદ પારકા છોકરાને મદદ કરતા હો એવું લાગે છે. કાર્ય યશસ્વી થાય એવી ઈચ્છા રાખવી એ જુદી વાત, અને યશ મળેલો જોઈને ઉત્સાહથી દોડે એ વરઘોડિયા લોકો ભગવત કાર્યમાં હોવા ન જોઈએ. કેવા? કાર્ય સારું થતું એટલે જોઈને એ તો આપણે હતા એ કે હું કાર્યને જો યશ મળે, કાર્યને જો કીર્તિ મળે, કાર્યનું જો સમાજમાં આવી રીતની વાહ થાય ને તો ઘણા વરઘોડિયા એવો હોય કે ભાઈ અમે 2 વર્ષથી કરી છે હો ભાઈ, પણ કાર્ય નબળું પડે એટલે અમને ખબર જ હતી કે આ કાર્યમાં આવું થવાનું જ છે. આવું થાય કે નહીં થાય? એટલે દાદા બહુ સ્પષ્ટતા કરે છે કે ખરેખર ભગવાન ઉપરનો આંતરડાનો જો પ્રેમ હોય ને તો ભગવત કાર્ય કોઈ દી માણસનું છૂટી શકતું નથી. કાર્ય યશસ્વી થાય એવી ઈચ્છા રાખવી એ જુદી વાત છે, અને યશ મળેલો જોઈને
ઉત્સાહથી દોડે એવા વરઘોડિયા લોકો ભગવત કાર્યમાં ન હોવા જોઈએ એમ પૂજ્ય દાદા પોતાના પ્રવચનમાં કહે છે. શું કહે છે? આપણે કોઈનો તિરસ્કાર કરતા નથી, પણ આપણું સારું કાર્ય જોઈને કોઈ લોકો વરઘોડિયાની જેમ આવીને કૂદી પડે તો આવા લોકોની આપણે બહુ જરૂર નથી. પણ કાર્ય મારું છે, ભગવત કાર્ય છે, યશ ભગવાનનો છે, ભગવાને મને યશ અપાયો છે. આ હેતુથી જે કામ કરીને એ જ કાર્યને સુગંધ આવે છે. સામાજિક કાર્યનો લોકો યશ રિપોર્ટ્સ આપે તે જોયા પછી તેમાં રસ લે. સામાજિક સંસ્થાઓ હોય ને, બધી મોટી ઘણી બધી સંસ્થાઓ હાલતી હોય અને એનો વાર્ષિક અહેવાલ દર વર્ષે બહાર પડે. એમાં કેટલું દાન આવ્યું, કેટલું ખર્ચો થયો, કેટલા લોકોને આવી રીતે મદદ કરી, એ બધી વાતો એની અંદર એ આખા રિપોર્ટની અંદર છાપેલી હોય. અને એ રિપોર્ટ કોઈના હાથમાં જાય અને એ રિપોર્ટ જો સારો હોય ને તો સમાજના ઘણા લોકો એમાં એ સંસ્થામાં જોડાવાનો પ્રયત્ન કરે. રિપોર્ટ સારો છે, આખા વર્ષનું સર્વેયું ખૂબ સારું છે, ખૂબ આ સંસ્થાએ સારું કામ કર્યું છે, એટલે આ વરઘોડિયા પછી એમાં જોડાઈ જાય છે. કહેવાનો અર્થ કાર્યને યશ મળે કે અપયશ મળે, કાર્યને હાનિ થાય કે નુકસાની થાય કે ફાયદો થાય, પણ માણસે ભગવત કાર્યની અંદર ટકી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામાજિક કાર્યને યશ મળે તો કહે કે અમે તમારી સાથે છીએ, અને અપયશ મળે તો કહે કે અમને પહેલેથી જ ખબર હતી. યશ મળે તો કે ભાઈ અમે તમારી સાથે સહી, અને અપયશ મળે તો અમને ખબર જ હતી કે ભાઈ આ કાર્યમાં 5 વર્ષ પછી આવું થવાનું છે. તેવા લોકો કાર્યને પોતાનું સમજતા નથી. ભગવાનનું કાર્ય એ મારું કાર્ય છે, સંસ્કૃતિનું કાર્ય એ મારું કાર્ય છે. સંસ્કૃતિના કાર્યના ભગવત કાર્યની અંદર કદાચ જો કાંઈ અડચણ થઈ હોય તો ભૂલ મારી છે. આવી સમજણ કાર્યકરને પોતાને હોવી જોઈએ. એવી દઢતર ભાવના જેમની હોય તેવા લોકોને પુણ્ય મળે. આવી દઢતર ભાવના જેના મનમાં હોય, કાર્ય મારું છે, કાર્ય ભગવાનનું છે, એને જો કાંઈ ડાઘ લાગે ને તો એ ડાઘ મને લાગે, એને અપયશ મળે તો એ અપયશ મારો છે. આમ કરી અને અહીં કહે છે કે એવી દઢતર ભાવના જેમની હોય તેવા લોકોને પુણ્ય મળે, તેમનું જીવન યશસ્વી થાય અને તેને જ પુષ્ટિ મળે છે. તેથી પુષ્ટિ ખૂબ જ અગત્યનો શબ્દ છે. પુષ્ટિ એટલે માણસનો વિકાસ. આપણે કહીએ ને, એક આખો સંપ્રદાય ભારતની અંદર હાલે છે, એનું નામ છે પુષ્ટિ સંપ્રદાય. કેવો? પુષ્ટિ સંપ્રદાય. પુષ્ટિ એટલે મન, બુદ્ધિ અને શરીર અને ઇન્દ્રિયો, આ ચારેની પુષ્ટિ થવી જોઈએ. પણ થોડુંક વલ્ભાચાર્ય કીધા પછી થોડી 500 વર્ષ પછી ગડબડ એવી શરૂ થઈ ગઈ કે શરીરની પુષ્ટિ ખાવ. કેવા ફર્સ્ટ ક્લાસના મનોરથ હોય ને, ત્યાં લાડવા ઉપર તમે અથવા મોહનથાળ ઉપર તમે તૂટી પડો. શરીરની પુષ્ટિ ચાલુ રાખી, મન બુદ્ધિની જે પુષ્ટિ થવી જોઈએ એ ધીમે ધીમે એની અંદરથી લુપ્ત થવા લાગી. તેથી મન, બુદ્ધિ, શરીર અને ઇન્દ્રિયો એ બધીની પુષ્ટિ કરવા માટે સ્વાધ્યાય યાનમાં પ્રબંધ એટલે કે સ્વાધ્યાયની અંદર ક્યારે આળસ કરવી, એની જો પુષ્ટિ કરવાની હોય તો માણસે સતુ દીર્ઘકાળ નૈરંત્યસ, લાંબા કાળ સુધી સાતત્યપૂર્વક પ્રભુનું કાર્ય હાથમાં લઈ અને માણસે આ કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેવા લોકો કાર્યને પોતાનું સમજતા નથી. ભગવાનનું કાર્ય એ મારું કાર્ય છે. સામાન્ય રીતે આજે જે બધા સામાજિક કાર્યો થાય છે તેને લોકો સત્કાર્ય પ્રભુ કાર્ય સમજે છે, પણ સત્કાર્ય પ્રભુ કાર્ય નથી. કારણ કે એ કોઈ પણ જગ્યાએ ધાબળા આપવા જાય અથવા ખાવાનું લઈને જાય, ચોપડા આપવા જાય, કોઈ જગ્યાએ જંગલમાં જાય અને ટ્રક ભરીને જાય છે ને, તો એ જેમ પારકા પડોશીના છોકરા ઉપર જેમ પ્રેમ થતો હોય ને એવો પ્રેમ કરે છે. એને આત્મીયતા હોતી, હું જેને આપું છું એની સાથે મારો આત્મીયતાનો સંબંધ છે. એની અંદર રહેલો પ્રભુ એ જ પ્રભુ મારી અંદર રહેલો છે. તેથી હું મદદ ન કરતા એનો આવી રીતનો થઈને જાઉં છું. આવી ભાવના હોય તો એને પ્રભુ કાર્ય કહેવાય. પણ અમે એને મદદ કરી છીએ એની પાસે હું મોટો ને તે નાનો, આમ નાનપ આપીને સમજવાનો પ્રયત્ન કરે એને પ્રભુ કાર્ય કહેવાતું નથી. પ્રભુ કાર્ય કોને કહેવાય? તો કે ખબર ન પડતા એને એની બધી જ પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે પ્રયત્ન હાલે છે એને પ્રભુ કાર્ય કહેવાય છે. તેથી તે તરફ બધા ટ્રસ્ટીઓ અને સેક્રેટરીની દ્રષ્ટિ એટલે કે પારકી હોય છે. બરાબર, જે આપવા માટે જાય છે એની દ્રષ્ટિ કેવી છે
એ નબળા છે, ખાવાનું મળતું નથી અથવા મહેનત કરે છે પણ બે છેડા ભેગા થતા નથી, એટલે અમારે એને મદદ કરવી જોઈએ. પારકી દ્રષ્ટિથી એ લોકો ટ્રસ્ટીઓ છે, મોટી મોટી સંસ્થાઓ કે કામ કરતા હોય એને સામાજિક કામ કહેવાય, પણ પ્રભુ કાર્ય કહેવાય નહીં. પ્રભુ કાર્ય કોને કહેવાય? ખબર ન પડતા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય એ માણસની અંદર જે નિર્માણ થાય છે ને એને પ્રભુ કાર્ય કહેવામાં આવે છે. તેથી તો મંદિરોની અંદર જૂના કાળમાં આવી પેટી રાખવામાં આવતી હતી, બરાબર. આખા ગામમાં એક મંદિર હોય, મંદિરમાં સવાર સાંજ પ્રાર્થના થતી હોય અને ગામની અંદર બધા કોઈ ખેતી કરે, કોઈ મજૂરી કરે, કોઈ વેપાર કરે, કોઈ નોકરી કરે, પણ આખા ગામમાં બધા સવાર સાંજ જ્યારે પોતાના ધંધા ઉપર જાય ને ત્યારે પ્રભુને નમસ્કાર કરીને જાય, આવે ત્યારે ભગવાનને નમસ્કાર કરે અને પોતાના ખેતરમાં જે કાંઈ પાક થઈ તૈયાર થઈને ખળામાં આવે એ વખતે ભગવાન પાસે લઈને કે ભગવાન અમારા ખળામાં જે પાક આવ્યો ને એ ભગવાન તારી કૃપાથી આવ્યો છે, તું અમારી સાથે હતો તેથી અમે 4 મહિના સુધી કાદવ ખૂંદીને મહેનત કરી, તું જો ન હોત અને તે જો વરસાદ ન પાડ્યો હોત તો અમે આ સરસ મજાનો પાક લાવ્યા નથી. ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગામના દરેક લોકો આવી રીતના પોતાના કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢે અને ભગવાનના ચરણની અંદર રાખતા એ આખા ગામનો ભાગ ભેગો થાય તો એમાંથી ગામની અંદર કોઈને અગવડ આવે, કોઈને મુશ્કેલી આવે, કારણ કે એ કોઈની સામે લાંબો હાથ કરતો નથી, તેજસ્વી છે, કોઈની સામે દાઢીમાં હાથ નાખીને જીવવા માગતો નથી. પણ આકસ્મિક એના ઘરની અંદર કાંઈ પ્રોબ્લેમ ઊભો થયો અને પૈસાની અગવડતા આવી તો શું કરવાનું? તો મંદિરની અંદર ભેગો થયેલો જે પ્રભુનો ભાગ છે, ભગવાનનો જે ભાગ છે ને એ 2-5 લોકો ગામના સજ્જન લોકો સાથે મળી અને ખબર ન પડતા રાતના એને ઘેરે જઈને કે લે ભાઈ આ 10,000 રૂપિયા તારે કાલ છોકરાને દવાખાને લઈને જવાનો છે ને તું. એટલે આ કહેવાનો અર્થ કે જૂના કાળની અંદર જે કાંઈ મંદિરો હતા ને ગામની અંદર એ મંદિરોની અંદર એક આ પેટી રહેતી ને એમાં દરેક લોકો પોતાના કમાણીનો ભાગ મૂકતા, એમાંથી ગામમાં કોઈને અગવડ આવે, કોઈને મુશ્કેલી આવે તો પ્રભુના પ્રસાદ તરીકે એને પહોંચાડવામાં આવતો હતો. આ ખરું પ્રભુ કાર્ય છે. ઓલું તો જાય સારો રિપોર્ટ છપાણો હોય અને કે ભાઈ અમે તમારી સાથે છીએ એમ કરીને ઘણા લોકો સમાજમાં ફરતા હોય છે. તેથી અહીં કહે છે તે તરફ બધા ટ્રસ્ટીઓ અને સેક્રેટરીઓની દ્રષ્ટિ પારકી હોય છે, તેથી સામાજિક કાર્યમાં તે સ્થિર હોતો નથી અને કાર્ય કરવાવાળાનો આધ્યાત્મિક વિકાસ પણ થતો. આધ્યાત્મિક વિકાસનો સામાજિકમાં વાહ કરે, હાર પહેરાવે કે ફલાણાભાઈ 5 લાખ રૂપિયા આદિવાસી વિસ્તારની અંદર આ કામ માટે એને વાપરા છે, એની વાહ થાય, એને હાર મળે, સાયલ ઓઢે, બધું થાય, પણ આધ્યાત્મિક જે વિકાસ થવો જોઈએ એનો આધ્યાત્મિક વિકાસ થતો નથી, તેનો આધ્યાત્મિક વિકાસ થતો નથી. પ્રભુ કાર્યમાં યશ મળે કે ન મળે પણ માણસનો આધ્યાત્મિક વિકાસ તો થાય જ છે, થાય જ છે. એ વાત માણસો ભૂલી જાય છે. તેથી પૂજ્ય દાદા આપણી પાસે કામ કરાવતા નથી પણ આપણને અધ્યાત્મ તરફ લઈ જતા રહેલા છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે ગામડાઓની અંદર યોગેશ્વર કૃષિની શરૂઆત થઈને શ્રી દર્શન કે વૃક્ષ મંદિરના પ્રયોગોની દાદાએ જ્યારે વાત કરી વર્ષો પહેલાં, ત્યારે ઘણીવાર ગામડાના લોકોમાં આપણે બધા જતા ત્યારે સામેથી પ્રશ્ન થતો હોય કે અત્યાર સુધી તો 1 કલાક સ્વાધ્યાય રામજી મંદિરમાં બેસીને બધા કરતા હતા પણ હવે તો આ પાંડુરંગ શાસ્ત્રી બધાને કામે જોઈત રહી છે. હું કહેતા એ કે હવે બધાને પાસે કામ કરાવે છે. યોગેશ્વર કૃષિમાં કામ તો કરવું પડે કે નહીં? શ્રી દર્શનમાં જાય એટલે 24 કલાક આપણે જે કાંઈ આપણે આવડત હોય પ્રભુના ચરણે દાદા કે પછી દાદાને આ પ્રશ્ન કરવામાં કે દાદા ગામડામાં જાય છે ત્યારે આવી લોકો વાતો કરે છે કે પાંડુરંગ શાસ્ત્રીએ હવે ખેડૂતોને જોઈતરા ખેતીમાં, બરાબર. એટલે દાદા કે આપણે કોઈને ખેતીમાં જોતરતા નથી. હું તો તમારો આધ્યાત્મિક વિકાસ તરફ તમને લઈ જાઉં છું. ભગવાને માણસને અલગ અલગ પ્રકારની કળાઓ આપેલી છે. સુતાર પાસે જુદી કલા હોય, દરજી પાસે જુદી હોય, કુંભાર પાસે જુદી હોય, બ્રાહ્મણ પાસે બધાને ભગવાને આ સૃષ્ટિમાં મોકલ્યા છે તો બધા પાસે અલગ અલગ પ્રકારની કળાઓ હોય છે. એ કળાનો અમુક ભાગ પોતાના માટે તો વાપરે, પોતાની આજીવિકા તો વાપરે જ, પોતાના ધંધા માટે તો એ કળાને વાપરવાની છે અને વાપરી અને એમાંથી ધનવાન થવાનો છે. પણ એ કળાને અમુક સમય માટે કોઈ પણ પ્રકારના અપેક્ષા રાખ્યા વગર એ કળાને પ્રભુ કાર્યના પ્રભુ નામ ઉપર વાપરવાની છે. એટલે આપણે
કોઈ માલિક નથી, કોઈ મજૂર નથી. ખેતરમાં આપણે જઈએ ને યોગેશ્વર કૃષિમાં, ત્યારે આપણે માલિક બનીને જાતા નથી અથવા મજૂર બનીને જાતા. તો હું ભાઈ, તો કે પૂજારી બનીને જાઓ. શું પૂજારી પૂજા કરીને છૂટો પડે, એમાં ફળ કેટલું મળ્યું, ક્યારે મળશે કે જોવાનો કોઈ અમારે નથી. કહેવાનો અર્થ કે મળેલી જે કળા છે એ નિસ્વાર્થ ભાવે પ્રભુ કાર્યમાં વાપરે, બરાબર ને, એને આધ્યાત્મિક વિકાસ કહેવામાં આવે છે. ખેડૂત પાસે ખેતી કરવાની સારામાં સારી કળા છે. બિયારણ કેવું લેવું, ત્યાંથી શરૂઆત કરી, પટ કેવી રીતનો આપવો, વાવણી કેવી રીતની કરવી, ખાતર બિયારણ નિંદામણ કેવી રીતનું કરવું ને, એ એના સારામાં સારી કળા છે. બરાબર. શહેરનો કોઈ મોટો મિલ માલિક હોય ને કોઈ દી ખેતી જોઈ ન હોય, એ કદાચ જાય તો ખેતીને ઊંધી નાખી દે કે નહીં, કારણ કે એની પાસે કલા નથી એમ. અને આપણી ખેડૂતો પાસે કલા છે. એટલે આ ભગવાને આપેલી નિપુણતા એ ભગવાનના કાર્યમાં નિસ્વાર્થ ભાવે વાપરવી, આને જ ભક્તિ અને આને અધ્યાત્મ કહેવામાં આવે છે. દાદા કે હું તમને બધાને અધ્યાત્મના માર્ગે લઈ જાઉં છું. તમને કાંઈ આ પરસેવો પાડીને તમારી પાસેથી કાંઈ આટલે શરીરની હું કાંઈ સેવા લેતો પણ તમારા કલ્યાણ માટે તમને ભગવાને આવડત આપી છે ને, એ મહિનામાં એકાદ વાર, વર્ષમાં એકાદ બે વાર તમે આવી રીતના ખેતરમાં જાઓ, પરસેવો પાડો, અને એમાંથી જે કાંઈ ઊભું થશે ને એને મહાલક્ષ્મી કહેવામાં આવે. આ મહાલક્ષ્મી પ્રસાદ તરીકે ગામના જરૂરિયાતમંદને જો મળશે ને તો એનું જીવન પણ પુષ્ટ બની જશે. પુષ્ટ બનાવવા માટે આ બધી જ વાતો શાસ્ત્રકારો આપને સમજાવતા રહેલા છે. તેથી અહીં કહે છે કે યશ મળે કે ન મળે, કાર્ય છોડી દેશે, કાં તો તેમાં મોડા પડી જશે. જેની કૃતિ અને વિચાર એ બે પાંખ સ્થિર હોય તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે. તેથી ભગવાને સ્થિરતાની વાત આ શ્લોકની અંદર કરે. શું છે? ધારય સંચલમ સ્થિર. કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ વિચાર લઈને માણસે સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાણીનો ટાઈમ થઈ ગયો છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 13, એમાં સ્થિર શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો. એટલે જેમાં બેઠક સ્થિર હોવી જોઈએ, એમ વિચારોનું પણ સ્થૈર્ય હોવું જોઈએ, કાર્યનું પણ સ્થૈર્ય હોવું જોઈએ, ઉપાસ્યનું પણ સ્થૈર્ય હોવું જોઈએ. આ ત્રણ જે વાતો છે ને, એ ત્રણ વાતો ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. માટે શરીરના સ્થૈર્ય સાથે સાથે, એટલે કે વિચારોનું સ્થૈર્ય, દૈવી કાર્યનું સ્થૈર્ય અને ઉપાસ્યનું સ્થૈર્ય, એમ ત્રણ સ્થૈર્ય ભગવાન આ વાત સમજાવે છે. જે ભગવાનની ઉપાસના કરવાની છે તે મૂર્તિમાં સ્થૈર્ય હોવું જોઈએ, એમાં પણ સ્થિરતા હોવી જોઈએ. આજે આ મૂર્તિ 2 મહિના પછી ગણપતિ લીધા હોય કે આમાં કાંઈ નહીં, હનુમાન ચાલીસા બોલો ને હનુમાનને લાવ્યા, એમ કહીને જો ભગવાન બબે વરે કે વરે બદલાવતો રહે તો એ આપણું શાસ્ત્ર આપણે ના પાડે. કોઈ પણ ભગવાન ઉપર આપણું મન લાગી ગયું હોય, એ ભગવાનની એક જ મૂર્તિ રાખો, બાકીના બધાને નમસ્કાર કરો. એને ત્યાજવાના નથી, હું એને બધાને નમસ્કાર કરો, પણ હું જે વખતે ચિત્ત એકાગ્ર કરવા માટે બેસું, ધ્યાન ધરવા માટે બેસું, ત્યારે એક જ મૂર્તિ હોવી જોઈએ. એમ અહીંયા ઉપાસ્ય એટલે ઉપાસના જે કરે છે તેના સ્થૈર્યની વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. તેથી જે ભગવાનની ઉપાસના કરવાની છે તે મૂર્તિમાં સ્થૈર્ય હોવું જરૂરી છે. મૂર્તિ એક અને બાકીની બધી મૂર્તિને નમસ્કાર કરો. ગીતાકાર કહે છે કે સમમ કાય શિરો ગ્રીવમ અચલમ ધારયત. આ શ્લોકના આ એક કડી ભગવાને વાપરી. શું વાપરી છે? કે સમમ કાર્ય શિરો ગ્રીવમ અચલમ ધાર્ય. આ રીતે બેસવાની શરીરને ટેવ પાડવી, સ્થિર બેસવાની માણસને શરીરને ટેવ પાડવી જોઈએ. જેવી ટેવ પાડીએ એવી ટેવ આપણી થાય એમ કે. તેથી ગીતાકાર કહે છે કે બેસવાની ટેવ પાડવી જોઈએ. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ અચળ રાખીને બેસવાની ટેવ પાડવી જોઈએ, એમ ગીતાકાર સ્પષ્ટ આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. આ રીતે બેસવાની ટેવ પડવી જોઈએ. શરીરને બેસવાની ઉલટી સુલટી ટેવ પડે તો એ ટેવ ખોટી છે. તેથી નિશ્ચિત સ્થિતિમાં બેસવાનું ટેવ પાડો. ચિત્ત એકાગ્ર માટે તે બહુ જરૂરી છે, એમ ગીતાકાર આ 3 શ્લોકની 11, 12 અને
13 આ ખૂબ જ ધ્યાન જેને ધરી અને ભક્તિ કરવાની છે, ચિત્ત એકાગ્ર કરીને જેને ભક્તિ કરવાની છે ને એના માટે સ્થિરતા ખૂબ જ અગત્યની છે એમ આ કહે છે. જો સ્થિરતા હોય તો કેવી કેવી અસરો થાય છે એના દાદા 2-3 દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે. કારણ કે ધારય સંચલમ સ્થિર એવો શબ્દ પ્રયોગ ભગવાને આ શ્લોકની અંદર કર્યો છે. એક છોકરા બાળપણથી બાપાને એમ થયું કે આ છોકરાને મારે તપોવનની અંદર ગુરુકુળમાં મોકલવાનું, જ્યાં વેદનું પઠન થાય છે, સંસ્કૃત સારી સારી ભાષા વેદો ભણાવે, એટલે એ બાળકને ત્યાં ભણવા માટે મોકલે છે. 17-18 વર્ષ સુધી બાળક સારી રીતે વેદ ઉપનિષદનો અભ્યાસ કરી અને એ બાળક જ્યારે 24-25 વર્ષનો થાય ત્યારે પોતાના મા બાપની ઘરે આવે છે. ઘરે આવ્યા પછી ઘણીવાર ઘણા લોકો એને મળવા આવે, વિદ્વાન લોકો. એકવાર વિદ્વાન લોકો એને મળવા આવ્યા એ ઘેરે બાપાને, એ કે હાલને આ બાપાનો છોકરો ભણીને આવ્યો છે તો જરીક મળવા માટે જાઓ. બીજા એક વિદ્વાન પુરુષ હતા જે વેદમાં પારંગત થયેલા હતા, એવા વિદ્વાન પુરુષ આ દીકરાના બાપને મળવા માટે આવ્યા. ત્યારે દીકરાને થોડુંક આમ થાય ને, બાપને એમ થાય કે મારો દીકરો આમ આવી રીતનો ભણીને આવ્યો છે કાશીની અંદર, એટલે થોડુંક ગૌરવ થાય કે નહીં. એટલે બાપને થોડુંક ગૌરવ થયું, અને ગૌરવ થયું એટલે એણે આવેલા વિદ્વાનને કીધું કે મારો છોકરો ઘણું સરસ વેદ ઉપનિષદના મંત્રો ભણીને આવ્યો છે, તમે ગમે ત્યાંથી ગમે એને પૂછી લ્યો નહીં તો મારો દીકરો જવાબ આપશે. બરાબર ને? બાપાની સાથે ગજગજ ફૂલતી હતી કે મારો દીકરો કાશી ભણીને આવ્યો છે. એટલે વિદ્વાન પુરુષે 2-5 પ્રશ્ન પૂછ્યા એને. એટલે વાર્તા તો લાંબી છે, દાદા બહુ સરસ. એ 2-5 પ્રશ્ન પૂછ્યા પણ એકેય પ્રશ્નનો જવાબ એ બાળક આપી શક્યો. ઓલા ભાઈએ તો વખાણ કર્યા બાપાએ કે મારા દીકરાને તમે ગમે તે વેદ ઉપનિષદનો મંત્ર કહો ને તો ફાટ બોલી જાય. બોલે કે કાંઈ વાંધો નહીં, હાલની પરીક્ષા કરી લો. ઓલા વિદ્વાન પુરુષે કર્યું. વિદ્વાન પુરુષે 2 પ્રશ્ન પૂછ્યા, 2-3, તો એકેય પ્રશ્નનો જવાબ આપ્યો. બાપ ક્રોધાયમાન થઈ ગયો, 2 ઝાપટ ઝીકી ગયો છોકરાને. 2 ઝાપટ ઝીકી, અને 2 ઝાપટ ઝીકી એટલે છોકરો આડો પડી ગયો, હુઈ ગયો. અને હુઈ ગયો એટલે ફટ ઓલા જે પ્રશ્ન પૂછ્યા હતા ને એ હુતા જવાબ આપવા માંડ્યો. ઓલા તો અવાક થઈ ગયા કે આવું કેમ? કે તો કે મારા દીકરાએ હુતા વેદ ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, બેઠો તો ને તમે પ્રશ્ન પૂછ્યા એટલે જવાબ ન આપ્યો. પણ બાપે ક્રોધે ભરાય કે હાલા આટલા સરસ પ્રશ્ન પૂછ્યા વિદ્વાને અને તે જવાબ ન એમ કે 2 છોડી દીધી ને તે પડી ગયો આડો. અને આડો પડ્યો એટલે એટલે 3 પ્રશ્ન પૂછ્યા હતા ને એ બોલો મીડો. હું બોલો મીડો? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઉપનિષદ બોલો મીડો. હું ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભૂજિથા મા ગૃધ કસ્ય સ્વીદનમ પૂર્વન્નેવેહ કર્માણી. હોવર કેવી રીતે જીવી શકાય? બેઠા જવાબ આપી શક્યો ને, ઝાપટ પડી ને એટલે એને જવાબ આપ્યો. પૂર્વન્નેવેહ કર્માણી જીજી વિશેષતાં સમાહ એવમ તઈ નાન્યતેસ્તિ ન કર્મ લિપ્યતે નર. બોલો ભાઈ તો અવાક થઈ ગયો વિદ્વાન કે આમ કેમ? તો કે મારા દીકરાએ હુતા આ બધું ભીણું થઈ ગયું. એ હુતો હોત ને પૂછ્યો હોત તો એ આપત, પણ અહીં બેઠો તો ખુરશી ઉપર તમે પૂછ્યું એટલે એ આમ કરવા ગયો એટલે મેળ પડ્યો ને. એટલે જેવી ટેવ પાડો એને બધું યાદ હતું, પણ ટેવ કેવી હતી? હુતા ગમે એ પ્રશ્ન પૂછે દુનિયાનો કોઈનો તો એ હુતા જવાબ એ એને ટેવ પાડી હતી. એમ આપણે પણ ચિત્ત એકાગ્ર કરવા બેસીને ત્યારે આપણે ટેવ પાડવા કે આપણું આસન એકદમ સ્થિર હોવું જોઈએ, નાસિગ્રા ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ, પછી બધી દિશાઓને ભૂલીને બેસવાનો પ્રયત્ન કરવો. આ બધી જો ટેવો પાડીએ તો હળવે માણસ આજ નહીં તો આવતીકાલ નહીં તો આવતા જન્મારે પણ એકવાર આપણું ચિત્ત ભગવાનમાં એકાગ્ર થશે પણ ટેવ પાડવી જોઈએ. તેથી આવી તો ઘણી ઘટના દાદાએ કરી છે કે ભાઈ ટેવ કેવી પાડો તો કેવી પાડી શકાય એમ. વોલ્ટર સ્કોટ નામનો એક બહુ મોટો લેખક થઈ ગયો વિદેશની અંદર. આપણે જેમ કાલિદાસ અહીં થયા ને, કાલિદાસ થયા, વાલ્મીકીએ 24,000 શ્લોક લખીને સુંદર મજાનું જે કાવ્ય બનાવ્યું ને રામાયણ, એ આપણું કાવ્ય છે. તો આવા કવિઓ પણ વિદેશમાં થયા. એનું નામ હતું વોલ્ટર સ્કોટ. બહુ મોટો લેખક હતો, અંગ્રેજી સાહિત્યનો એ મોટો લેખક, એ કલાકાર હતો. આત્મનિવેદનમાં પોતાની એક પુસ્તક એણે લખ્યું અને એમાં પોતાનું નિવેદન લખે છે, પોતાનું જીવન આખું. આત્મનિવેદનમાં પોતાના જીવનની ઘટના લખી
તે ઘટના કેવી હતી એણે પોતાના પુસ્તકમાં એક ઘટના એણે આત્મનિવેદન તરીકે લખી. એમાં એ ઘટના કે હું જ્યારે સ્કૂલની અંદર ભણવા જતો ને ત્યારે મારો કાયમ માટે બીજો નંબર આવે અને મારા કરતાં એક હોશિયાર વિદ્યાર્થી એ ગમે એટલી હું રાત દિવસ મહેનત કરું પરીક્ષામાં જ્યારે ફટફટ આવી રીતના પૂછવામાં આવે ત્યારે મારો બીજો નંબર જ આવે અને એનો પહેલો 2-4 વર્ષ તો આવી રીતના કર્યા. એમ થયું મારે પહેલો નંબર તો લાવવો છે, પણ આ છોકરો મારા કરતાં પહેલો નંબર લાવે છે એની ટેવ કઈ છે એ ટેવ મારે જાણી લેવી પડે. એ ટેવ હું જાણી લઉં ને તો જ મારો બીજો નંબર આવે છે, નકર મારો તો જ મારો પહેલો આવે છે, નહીંતર બીજામાં હું રહીશ. એટલે એણે જોયું કે ઓલો પહેલા નંબર જે વિદ્યાર્થી એની બાજુમાં બેઠો હતો એને જ્યારે શિક્ષક પરીક્ષાના પેપરમાં જ્યારે પૂછે ત્યારે ફટના અહીં બટન ઉપર હાથ જાય. ત્યાં અહીં બટન ઉપર હાથ જાય એટલે ગમે તેવો શિક્ષક પૂછે ને એ ફટનાનો જવાબ આપે. ઓલા અહીંયા વોલ્ટર સ્કોટે જોયું કે આ એની ટેવ છે કેવી જવાબ આપે ત્યારે એના કોલર ઉપર જે બટન છે ને એના ઉપર હાથ જાય ને સાહેબને જવાબ આપે, પહેલો નંબર આવે. એને બીજે વર્ષે કીધું કે એ જે બુશર્ટ પહેરીને આવતો હતો ને એને ગમે એમ કરીને ઘેરે જઈને બેહીને વાતો સીતો કરી અને એનું પહેલું બટન તોડી નાખ્યું. કેવું આ બટન તોડી નાખ્યું. ઓલો શર્ટ પહેરી અને પરીક્ષાના દિવસે જ્યારે પેપર પેલા સાહેબે આમે જૂના કાળના બધા એટલે એ લખવાનું કાંઈ નહીં, પ્રશ્ન ગુરુજી પૂછે એનો જવાબ આપે અને એની અંદર એ નંબર આપતા. એટલે અહીંયા સ્કોટને ખબર હતી, સ્કોટ કેવો સ્કોટ વોલ્ટરને ખબર હતી કે આજે તો મારો પહેલો નંબર 100% આવી જશે. એટલે ઓલો પહેલે નંબરે આવતો તો એને ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો કે આમ કરતો રહ્યો ને આવડો જ નહીં જવાબ, આ બટન જ નંબળે. એવું બટન નંબળે એટલે એને ટેવ કેવી હતી કે બટનને પકડીને ગમે તેવો જવાબ ગુરુજી પૂછે ને પ્રશ્ન તો જવાબ આપી દે. એટલે ટેવ જેવી પાડીએ ને એવી ટેવ આપણી પડે. ઘેરે મોબાઈલ રાખીને આવવાની જો ટેવ પાડી દઈ ને તો એ ટેવ પડે જ, એમાં કાંઈ બહુ અઘરું નથી એમ કે. તેથી ત્રીજી એક દાદા તો ઘણા દર્શાંત આપ્યા. ત્રીજી એક ઘટના છે કાંટ મોટા તત્વવેતા થઈ ગયા ભારતની. કાંટ નામના તે અગાસીમાં બેસીને સામે જે ચર્ચ હતું ને એ ચર્ચોની અંદર પોતાની અગાસી ઉપર બેસે અને ચર્ચોને જોવે એટલે એનું ધ્યાન એકદમ એકાગ્ર થઈ જાય. પછી આડું અવળું આખી દિશાઓ બધી ભૂલાઈ જાય ને ધ્યાન એમાં એકાગ્ર. એક દિવસે એ જે જગ્યા હતી ચર્ચની એની બાજુની અંદર વૃક્ષ હતું. ધીમે ધીમે 2-5 વર્ષની અંદર મોટું થયું. એ વૃક્ષ આખું ચર્ચની અંદર આવી ગયું અને આ જે કાંટ હતો ને એ રોજ અગાસી ઉપર બેસે અને સામું જોવે ચર્ચ દેખાય બરાબર. એટલે એનું ધ્યાન એમાં. પાર્ટીને ફરિયાદ કરી કે ભાઈ તમારું વૃક્ષ મારા ધ્યાનમાં બહુ અગવડ કરે. કોર્ટમાં કેસ ગયો, ઘણી બધી વાતો છે અને પછી કપાવી નાખ્યું. કહેવાનો અર્થ કે એને ટેવ પડી ગઈ હતી કે અગાસીમાં બેઠા પછી ચર્ચો ઉપર મારું ધ્યાન જાય એટલે હું એકાગ્ર થઈ જાઉં, એમ બટન ઉપર મારું ધ્યાન જાય એટલે હું એકાગ્ર થઈ જાઉં, એમ કોઈ ધરતી ઉપર હુવાડીને મને કોઈ પ્રશ્ન પૂછે તો મારું ધ્યાન કેન્દ્રિત થઈ જાય. આ બધી વાતો શું સમજાવે છે? એકાગ્રતા. જેવી ટેવ માણસ પાડે એવી ટેવ માણસને પડી જાય છે. તેથી આપણે પણ ટટ્ટાર વ્યવસ્થિત જે વખતે ચિત્ત એકાગ્ર કરતા હોય, ધ્યાન કરતા હોય તે વખતે આપણે આવી ટેવ પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસને જેવી ટેવ પડે તેવું પરિણામ તેના વિચારો ઉપર પણ થાય છે બરાબર. કૃતિ અને વિચાર એ બે પાંખો છે. ભગવાનને કહેવાનું તાત્પર્ય એ છે કે શરીરને એવી સમમ કાય શિરોગ્રીવ, એવો આ શ્લોકમાં શબ્દો વાપર્યો. શું વાપર્યો? સમમ કાય શિરોગ્રીવ. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ અચલ રાખવા. આવી ટેવ જો પાડી અને ચિત્ત એકાગ્ર કરવા માટે બેસી તો ધીમે ધીમે આપણું મન ભગવાનમાં લાગે, પણ ટેવ પાડવી જોઈએ એમ કે. જીવનમાં લાચારીથી તેની ગરદન નમવી ન જોઈએ. અહીં ગરદનની વાત કરી છે ભગવાને આ શ્લોકમાં. એટલે કે લાચારીથી કોઈની સામે માણસની ગરદન નમવી ન જોઈએ. મૂળ વાત એ છે કે જે વખતે ભગવાનની અંદર ધ્યાન ધરતા હોય, ચિત્ત એકાગ્ર કરતા હોય તે વખતે આપણી ગરદન, આપણું જે કાંઈ ડોક છે ને સીધી ટટ્ટાર રાખી અને નાસિકા ઉપર આપણું ધ્યાન જાય એ રીતે બેસી દિશાઓને ભૂલીને બેસવાનો પ્રયત્ન કરવો. પાછળ લાચાર બનેલો, દિનહીન બનેલો માણસ
માણસનું ચિત્ત એકાગ્ર ક્યાંથી થાય ભાઈ? તેથી ચિત્ત એકાગ્રતા લાવવી હોય તો સમમ કાય શિરોગ્રીવ. આ શ્લોકમાં ભગવાને આ શબ્દ એક વાપરો, સમમ કાય શિરોગ્રીવ. એ ભૂમિકા એટલે કે રાખવી જોઈએ. વિષયો સામે ન રાખતા ગરદન ટટ્ટાર રાખવી. એ વખતે વિષયોને સામે ન રાખતા એટલે કે ગરદન ટટ્ટાર રાખવી. તેવી જ રીતે જેણે ચિત્ત એકાગ્ર કરવું છે તેણે સ્વમ નાસિકાગ્રમ સાપેક્ષ, નાસિકા તરફ જોતા રહેવું જોઈએ. નાકને સંભાળવું જોઈએ. જોયું કે નહીં? નાક કપાઈ જાય તો શું થાય? નાકને સંભાળવું જોઈએ. નાક કપાઈ નહીં જાય તેની સંભાળ બધાએ રાખવી. છોકરો કાંઈક નબળું કામ કરીને આવે તો શું કે બાપા નાક કપાઈ જાય કે તમારા છોકરાએ તો નાક કપાવી લે. શું કે આ કે નહીં? એટલે કે નાકને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જૂના કાળમાં બધા નાકને સંભાળવાનો પ્રયત્ન, નાક એટલે આબરૂ, એમ કે આપણે આબરૂ સમાજમાંથી જવી જોઈએ. નાકને સંભાળવું જોઈએ. નાક કપાઈ ન જાય તેની સંભાળ રાખવી જોઈએ. કપાયેલું નાક ભગવાનને બતાવતા કેટલી શરમ આવે. તેથી નાકને સંભાળવું જોઈએ. તેથી નાકનું નામ પણ ભગવાને આ શ્લોકમાં લીધું છે. પછી ભગવાન આગળ કહે છે કે દિશચાન અવલોકન, દસે દિશાઓમાં શું ચાલી રહ્યું છે તે જોવાનું કોઈ કારણ નથી. એનો અર્થ આંખ બંધ કરવી. દસે દિશામાં શું ચાલી રહ્યું છે એ કાંઈ જોવાની આપણે કાંઈ કારણ જરૂર નથી એમ. તેથી આંખને બંધ કરવી. આપણા ઋષિઓ ચિત્ત એકાગ્ર કરતી વખતે નિસર્ગમાં ન બેસતા, ગુફામાં જઈને બેસતા. જૂના કાળમાં તમે જો ને તો ગુફા હોય જ, એ ગુફાની અંદર ધ્યાન ધરવા માટે જતા હતા. આપણા બધાનો સર્વસામાન્ય અનુભવ છે કે 5-6 કલાક પંખા નીચે બેસી કામ કરીએ તો આપણને તકલીફ પડતી નથી. પણ જો પંખા નીચે 5-6 કલાક સૂઈ જઈએ તો ઉઠીએ ત્યારે શરીર જકડાઈ જાય. કામ કરતા હોય, ટેબલ ઉપર બેઠા હોય, માથે પંખો ફરે, 5-6 કલાક કામ કરી તો શરીરને મોટાભાગે કંઈ બહુ અગવડ થતી નથી. પણ એ જ પંખા નીચે 5-6 કલાક આપણે સૂઈ જઈને પછી ઉઠીએ તો આળસ આવે, પ્રમાદ આવે છે, બરાબર, શરીરને આમ તેમ સુસ્તી આવું આવે કે નહીં? એનું કારણ છે શું છે? પંખા નીચે 5-6 કલાક સૂઈ જઈએ તો ઉઠીએ ત્યારે શરીર જકડાઈ જાય, શરદી થાય, શરીર ભારે ખમ થઈ જાય વગેરે તકલીફો થાય છે. કારણ કે જાગૃત અવસ્થામાં શરીરની કેટલીક પ્રતિક્રિયા ક્ષમતા હોય છે, તેટલી શક્તિ ઊંઘમાં હોતી નથી. જાગૃત અવસ્થામાં માથે પંખો ફરતો હોય તો પ્રતિકાર કરવાની શક્તિ આપણા શરીરમાં હોય છે. તેથી પંખાની હવા માણસને બહુ તકલીફ કરતી નથી. પણ ઊંઘતા હોય છે ત્યારે પ્રતિકાર કરવાની શક્તિની વાત જ ક્યાં છે? માણસ 5-6 કલાક સૂતો છે એટલે એ શરીર આખું ભારે ખમ થઈ જાય છે. તેના ફળ સ્વરૂપે માણસના શરીર પર પવનનું પરિણામ થાય છે. તે વખતે માણસનો અહમ છે છતાં ઊંઘમાં અસર થાય છે એમ ગીતાકાર કહે છે. તેથી ચિત્ત એકાગ્રતા વધ્યા પછી જેમનો અહમ જ ઓછો થઈ જાય છે, કોઈક વાર એવી સ્થિતિ આવે કે અહમ ચાલ્યો પણ જાય છે. ત્યારે માણસનું શરીર નિસર્ગનો આઘાત સહન ન કરી શકે. તેથી ઋષિમુનિઓ જ્યારે ધ્યાન ધરવાનું હોય ચિત્ત એકાગ્ર ત્યારે ગુફામાં જઈને બેસતા. બાકીની બધી ક્રિયા ગુફાની બહાર આશ્રમમાં રહીને કરે, પણ જ્યારે ધ્યાન ધરવાનું હોય ને ત્યારે બહારના વાતાવરણની પણ અસર શરીર ઉપર થવી જોઈએ નહીં, એમ અહીં ભગવાનનું કહેવું. તેથી આ ચરમ સ્થિતિએ પહોંચ્યા પછી પૂર્ણતાનો અનુભવ લેવાવાળા ઋષિઓ નિસર્ગ માટે ગાંડા ગેલા થતા હતા, પણ ધ્યાન ધરવા માટે તો તેઓ ગુફામાં જ જતા હતા. નિસર્ગ જોઈને આપણા ઋષિઓ ગાંડા થયા કે નહીં? કાલિદાસ જ્યારે હિમાલયમાં થયો ત્યારે હિમાલયના બરફ અને આવી રીતના ગુલાબના છોડ જોઈને ગાંડા થયા કે નહીં? ઋષિઓ ગાંડા થાય, આવી રીતના મહાન ચિંતકો પણ આવા પ્રકૃતિ નિસર્ગને જોઈને ગાંડા થાય છે. પણ આ જ ઋષિઓ જ્યારે ધ્યાન ધરવાની જ્યારે આવે ત્યારે ગુફામાં જઈને બેસે છે. તેથી ચિત્ત એકાગ્રતા માટે ગુફામાં જગ્યા શોધતા હતા કે જ્યાં પવન આવે નહીં, તેથી ત્યાં એકાગ્રતા સારામાં સારી રીતે થઈ શકે. ચિત્ત એકાગ્ર કરતી વખતે માણસે બહુ સંભાળવું પડે છે. અંગ ઉપર પવન ન આવે માટે રૂમમાં બારી બારણા બંધ કરવા પડે છે. આ 6થા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને ઘણી સામગ્રી ભરી છે. તેને આપણી બુદ્ધિ અનુસાર આપણે
આ 3 શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. 3 શ્લોક કેવા છે તો કે ચિત્ત એકાગ્ર કેવી રીતે કરી શકાય, કેવી કેવી સામગ્રી, કેવા કેવા સાધનો જોઈ, કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ને. આ 3 શ્લોકની 11, 12 અને 13 આ છઠ્ઠા અધ્યાયના 3 શ્લોકની અંદર ભગવાને ધ્યાન યોગની સામગ્રી માનવ જાતને સમજાવી છે કે જેણે ભક્તિ કરવાની છે અને ભક્તિ કરતાં કરતાં મારા સુધી જેને આવવાનું છે ને એને ધ્યાન ધરવું જોઈએ, રોજ ધ્યાન ધરવું. જેમ રોજ આપણે ખોરાક ખાઈએ છીએ, રોજ આપણે પાણી પીએ છીએ, રોજ આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, રોજ આપણે ઘણું બધું નોટું ગણીએ છીએ કે નહીં, ગણી છીએ કે નહીં, રોજ પૈસા ગણી છીએ, તો રોજ જેમ આ બધી ક્રિયાઓ કરી એમ રોજ માણસે ભગવાનની પાસે 15 મિનિટ, અડધો કલાક, કલાક બેસીને ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવો. આ જ ખરી ભક્તિ છે. ભક્તિ એટલે આ એમ મયા વેશ્ય મનો એમ આમ નિત્ય યુક્તા ઉપાસતે. ભગવાને આ ભક્તિનું રહસ્ય સમજાવ્યું છે કે ભક્તિ માણસે રોજ કરવી જોઈએ અને રોજ કરવાની હોય તો ભગવાને 3 શ્લોકમાં ભક્તિનું શાસ્ત્ર આપને સમજાવી દીધું કે ધ્યાનની સામગ્રી કઈ હોય, ધ્યાન ધરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, આસન ઊંચું નહીં, નીચું નહીં, આવી રીતની દિશાઓનું તરફ ધ્યાન નહીં. અંદર ભગવાને જે વાતો સમજાવી છે ને આ બધી ધ્યાન યોગની છે. હવે આમાં કાંઈ સાધનની જરૂર છે કે ના મને આટલું બધું સાધન મળે તો હું ભક્તિ કરી શકું? કોઈ મોટરની જરૂર નથી, પ્લેનમાં ઉડવાની જરૂર નથી, મોટા વૈભવશાળી બંગલામાં બેહવાની જરૂર. હવે સબરીબાઈ ક્યાં બંગલામાં બેહવા ગયા હતા? ધ્યાન ધરીને સાધના કરીને ભગવાન રામને પામી ગઈ કે નહીં? કહેવાનો અર્થ કે ધ્યાન દ્વારા, ભક્તિ દ્વારા જ માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે. એમ આ શ્લોકની અંદર ભગવાને 3 શ્લોકમાં 11, 12 અને 13માં શરૂઆત ક્યાંથી કરી તો કે દર્ભથી શરૂઆત કરી. પહેલાં નીચે દર્ભ રાખવાનું, એનું ઉપર મૃગચર્મ રાખવાનું, એના ઉપર સરસ મજાના ધોયેલા રેશમી વસ્ત્ર પાથરવાના અને પછી આસન એટલું ઊંચું નહીં, એટલું નીચું નહીં, એટલું સરસ મજાનું રાખી અને પછી ધ્યાન ધરવા માણસે. પહેલા શ્લોકમાં આટલી વાત કરી દીધી. પછી ધ્યાનની સામગ્રી માટે ભગવાને બીજા અને ત્રીજા શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ 3 શ્લોકને આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો છે. પુરુષોત્તમ માસ હાલે છે, પવિત્ર માસ હાલે છે. પવિત્ર માસમાં પવિત્ર વિચાર અને કૃતિ, એ પણ 2 વાતો ભગવાને આ શ્લોકની અંદર આપણે સમજાવી. આસન માણસનું સ્થિર હોવું જોઈએ. હલક ડોલક થાય ને પડી જવાય અથવા નીચેથી કીડી મકોડી માણસને ટચકા ભરે ને આપણું એકાગ્રતા તૂટે એવી કોઈ વાત આજુબાજુમાં હોવી જોઈએ. આ સરસ વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા એ શાસ્ત્ર છે અને માનવ જાત માટે છે, માનવના ઉદ્ધાર માટે છે, માનવના કલ્યાણ માટે છે, માનવના શ્રેય માટે ભગવાને ગીતા કીધી છે. અને એ ગીતાના 3 શ્લોક ભક્તિ કેવી રીતે કરવી, ધ્યાન કેવી રીતનું કરવું, એકાગ્રતા કેવી રીતની થઈ શકે, એ બધી જ વાતો ભગવાને આ 3 શ્લોકમાં સમજાવી છે. આવતીકાલે આવશું ત્યારે 6ઠ્ઠા અધ્યાયના 14મા શ્લોકમાં એટલે કે બિસાનાના અને બિસાના એટલે 3 શ્લોકમાં બિસાનો એટલે આપણું આસન. બિસાનાના અને બેસવાના આસનની વિધિ આપણે 3 શ્લોકમાં બતાવી છે. હવે આ 2 શ્લોકમાં આ ફળ સિદ્ધિ, એકવાર આસન ઉપર બેસીને માણસ જો ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન જો એનું લાગી જાય તો એનું ફળ કેવી રીતનું જીવને પ્રાપ્ત થાય છે એ 2 શ્લોકમાં ફળશ્રુતિ ભગવાને 2 શ્લોકમાં સમજાવી કે એકવાર માણસ કડક થઈને એકદમ આમ મનને એકાગ્ર કરીને જો ભક્તિ કરવા લાગે અને ભક્તિ કરે તો એના ફળ કેવા મીઠા હોય છે, કેટલા સરસ મજાના ફળ માનવી જીવનમાં આવે છે, એની વાતો ભગવાને 14મા શ્લોકમાં કરી છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે આ શ્લોકમાં ભગવાને ફળશ્રુતિ સમજાવી છે, બરાબર ને? તો એનો વિચાર આપણે આવતી